દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં વર્ષો પછી બાળકનો જન્મ થાય છે. આજે એક આવી સમસ્યા, નિઃસંતાન દંપતી આજે દિવસે ને દિવસે એની સંખ્યા વધતી જ જાય છે. શું કારણ હોઈ શકે એનું? એક જ કારણ છે સૌથી મોટું, અને એ છે આજનું હવા, પાણી અને ખોરાક એ પ્રદૂષિત થઈ ગયો છે. અને એના કારણે આજે જે શરીરને પોષણ મળતું નથી, અને એના કારણે આજે સંતાન પ્રાપ્તિ જેવી સમસ્યાઓ વધવા લાગી છે. તો આપણે આ દંપતીને પાસેથી પરિચય જાણીએ કે એ લોકો અત્યારે હાલમાં વ્યવસાય શું કરે છે અને એમને ત્યાં કેટલા વર્ષ પછી આ સંતાન આવ્યું છે. તો સૌથી પહેલાં સાહેબ તમારો પરિચય આપો. મારું નામ રમેશભાઈ હરિભાઈ પટેલ ઓવાડા. રમેશભાઈ હરિભાઈ પટેલ ઓવાડા. એટલે તાલુકો કયો? વલસાડ. વલસાડ. અને જિલ્લો વલસાડ. જિલ્લો વલસાડ. હા, તમે હાલમાં વ્યવસાયમાં આમ તો ખેતી, પણ એક ટીચર છું વલસાડની પ્રજ્ઞા પ્રબુદ્ધ વિદ્યાલયમાં. પ્રજ્ઞા પ્રબુદ્ધ વિદ્યાલયમાં. ઓકે. એઝ અ શિક્ષક કે પછી પોસ્ટ તમારી કઈ છે? હું ઇન્ચાર્જ આચાર્ય. ઇન્ચાર્જ આચાર્ય. ઓકે. તમારો પરિચય આપજો. મારું નામ ઉષાબેન રમેશભાઈ પટેલ. હું ઓવાડાની વતની છું. હા. અને હું ટીચર છું. ઓકે. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો કે શિક્ષક દંપતી છે અને એમના ખોડામાં અત્યારે બાળક છે. તો તમે એ જણાવો કે આ જે તમારા ખોડામાં બાળક છે એ તમારું છે ને? હા. હા. કેટલા માસ થયા બાળકના? 5 માસ 13 દિવસ. 5 માસ અને 13 દિવસ. તો મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા? 2000માં. ઓકે. તમારા લગ્ન 2000ની સાલમાં થયેલા. અત્યારે ચાલે છે 2021. બરાબર. એટલે કે તમને 20 વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ થઈ. બરાબર. તો તમે એ જણાવો કે આ 20 વર્ષ દરમિયાન હવે કોઈ પણ સ્વાભાવિક કોઈ દંપતીને આવી સમસ્યા હોય તો કંઈક ને કંઈક સારવાર તો કરાવતા હોય. તો તમે 20 વર્ષ દરમિયાન ક્યાં ક્યાં સારવાર કરાવેલી અને શું શું કરાવેલી એ થોડીક માહિતી આપો સાહેબ. એ 20 વર્ષમાં અમે આમ તો ઘણું બધું આયુર્વેદિક દવા, હા, જેમણે જે કહ્યું, હા, કોઈને એવું લાગે કે અહીંયા સારું છે, કોઈ કહે કે અહીંયા સારું છે, તો એ દવા અમે ચાલુ રાખી. ઓકે. એવા તો અમે લગભગ અમદાવાદથી બોમ્બે સુધીમાં જે કોઈ હોય ને એ બધી દવા કરી આપી હતી. અમદાવાદથી મુંબઈ સુધીમાં જ્યાં જ્યાં તમને માહિતી મળી કે અહીંયા દવા મળશે ત્યાં તમે ટ્રીટમેન્ટ કરાવી, મતલબ કે આયુર્વેદિક ઉપચાર. એ સિવાય કોઈ હોસ્પિટલમાં? ને હોસ્પિટલમાં વલસાડ સંજીવભાઈ, સંજીવની હોસ્પિટલ. હા. એ સિવાય બીજા કોઈ અમે ત્યાં કેટલા સમય સારવાર કરાવેલી? ત્યાં તો